હમણાં જ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગયો. આપણે ત્યાં એ પ્રથા થઈ ગઈ છે કે આ પ્રકારના કોઈ પણ દિવસ ઉજવવાના આવે તો એ દિવસે આપણે એક યાંત્રિક રીતે એની ઉજવણી કરી નાખીએ છીએ, પણ એની પાછળનો અર્થ, એની પાછળનું મહત્ત્વ, એ પ્રસંગનું ગૌરવ કે એની ગરિમાને આપણે પૂરું જાળવતા નથી અને સમજતાય નથી. તો આવા સંજોગોમાં ગુરુ પૂર્ણિમા એટલે શું, એ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા છે તે અમુક જ સમયે શા માટે યોજવામાં આવે છે, એની પાછળનો અર્થ શું છે, એનો હેતુ શું છે, અને એ આખી વાત વ્યવસ્થિત રીતે સમજવી બહુ જરૂરી હોય છે. એટલે આજના વિડીયોમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. કેટલીક વાર કેટલાક લોકો આવો પ્રશ્ન પૂછે છે કે શું ગુરુ કરવા આવશ્યક છે જીવનમાં? જો પ્રશ્ન કેવો કરે છે, શું જીવનમાં ગુરુ કરવા આવશ્યક છે? જે આવો પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન જ એમ બતાવે છે કે એને માર્ગદર્શકની જરૂર છે. ગુરુ આવા માર્ગદર્શક છે. એક સામાન્ય શિક્ષણ તમારે લેવું હોય ને, આંખ પલાખા શીખવા હોય અથવા કક્કો બારકડી શીખવી હોય તો પણ તમને માર્ગદર્શકની જરૂર પડે છે. તો તમારા જીવનને તમારે સફળ અને સાર્થક કરવું હોય તો ગુરુની આવશ્યકતા ઊભી થાય, એની જરૂર પડે, એ સમજાવવાની કોઈ આવશ્યકતા છે ખરી? આપણે સક્ષમ રીતે ને આત્મવિશ્વાસપૂર્વક જે કંઈ કામ કરવા માગતા હોય ને પૂર્ણતા સાથે કામ કરવા માગતા હોય તો માર્ગદર્શક રૂપે ગુરુની આવશ્યકતા જીવનમાં ઘણી મોટી છે. હવે ઘણા લોકો શિક્ષકને જ ગુરુ સમજે છે. શિક્ષક જુદી વસ્તુ છે, ગુરુ જુદી વસ્તુ છે. પાઠ્યપુસ્તક ભણાવે તેને આપણે શિક્ષક કહીએ છીએ. એટલે કે જે અભ્યાસક્રમમાં નક્કી થયેલા તમારા પાઠ્યપુસ્તક હોય, ટેક્સ્ટ બુક હોય, શીખવે તેનું નામ શિક્ષક, એ તમને શીખવે છે. પણ જે લોકો તમે જીવનમાં સફળ અને સાર્થક કેવી રીતે તમારા જીવનને કરી શકો, તમારા જીવનના ધ્યેય તમે કેવી રીતે હાંસલ કરી શકો, તમારા જીવનમાં ઇતિ કર્તવ્યતાનો ભાવ, કૃતકૃત્યતાનો ભાવ, પૂર્ણતાનો ભાવ, સંતોષનો ભાવ તમે કેવી રીતે લાવી શકો, એ જે તમને શીખવે તેનું નામ ગુરુ છે. તો ગુરુ એક વિશિષ્ટ પ્રકારની કેટેગરી છે. અને એવા ગુરુ જે છે એ ગુરુ એટલે કોણ, એ સંજ્ઞાનો અર્થ એ આપણે સમજવો છે. ગુરુ કેવી રીતે પસંદ કરવા એ પણ આપણે સમજવું છે. ગુરુની પાસે કેવી લાયકાતો હોવી જોઈએ, કેવા ક્વોલિફિકેશન હોવા જોઈએ એ પણ આપણે સમજવું છે. ગુરુ સાથે મુલાકાત કેવી રીતે કરવી એ પણ સમજવું છે. ગુરુ જ્ઞાન પ્રદાનની પ્રવૃત્તિમાં મનસ્વી કેમ હોય છે એ પણ આપણે સમજવું છે. અને ગુરુની મર્યાદાઓ, એનું અંધ અનુકરણ કરવું કે ન કરવું શિષ્યે, એ પણ આપણે સમજવું છે. શા માટે આપણે ગુરુની પાદુકાની પૂજન કરવું જરૂરી છે એ પણ આપણે સમજવું છે. અને આપણે એ પણ સમજવું છે કે એમ જે કહેવાય છે અંતે કે ખરા ગુરુ તો આપણો પોતાનો અંતરાત્મા છે અથવા ભગવાન જ ખરા ગુરુ છે, તો એમાં કેટલું તથ્ય છે. તો તબક્કાવાર આપણે આખી વાતને સમજીએ. સૌથી પહેલાં આપણે ગુરુ સંજ્ઞાનો અર્થ સમજીએ. ગુરુ એ સંજ્ઞા કે એ શબ્દ બે વર્ણોથી બની છે, ગુ અને રૂ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર. તો આપણી અંદર રહેલા અંધકારને નાશ કરનારને ગુરુ કહેવાય. તો આપણી અંદર કયો અંધકાર છે? આપણી અંદર જે અંધકાર છે તે અજ્ઞાનનો અંધકાર છે. તો અજ્ઞાનને દૂર હટાવીને જ્ઞાનનો પ્રકાશ રેલાવનાર એને આપણે ગુરુ કહીએ. તો આ ગુરુ સંજ્ઞાનો અર્થ થયો. હવે બીજી વાત કે આ જે ગુરુ છે તે અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનના પ્રદાતા હોય છે, જ્ઞાન આપનારા હોય છે. એ આધ્યાત્મિક ઉપદેશક હોય છે. અને આવા ગુરુ છે તે કેટલીક લાયકાતોવાળા હોય છે ને એ લાયકાતને આપણે ઓળખવી જોઈએ. તો સૌથી પહેલી લાયકાત એની બે છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ગુરુ છે તે શ્રોત્રિય હોવા જોઈએ અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શ્રોત્રિયનો અર્થ છે જેમણે શાસ્ત્રોનું ગ્રહણ અધ્યયન કર્યું હોય, શાસ્ત્રોને પચાવ્યા હોય, તે શ્રોત્રિય એવા ગુરુ કહેવાય. એની એક લાક્ષણિકતા થઈ. અને બીજા બ્રહ્મનિષ્ઠ એટલે જેમણે બ્રહ્મને એટલે કે સત્યને, સનાતન સત્યને જેણે ગ્રહણ કર્યું હોય, જે પામ્યા હોય, જે સમજી શક્યા હોય, એવા બ્રહ્મનિષ્ઠ, એવા સત્યનિષ્ઠ, એ લાયકાત ધરાવતા જે હોય તેને ગુરુ કહેવાય. બાકીની એની લાયકાતો એવી છે કે એ ગુરુ છે તે ઉપદેશક હોય છે. અને ગુરુ પાસે જેમ એક બાજુ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન હોય છે, તેમ બીજી બાજુ ગુરુ હંમેશા પૂર્વગ્રહોથી મુક્ત હોય છે, માનસિક વણગણોથી પણ એ મુક્ત હોય છે.
અને બીજું એ વિશાળ હૃદયી હોય છે. એ ક્યારેય જ્ઞાન આપવામાં, માર્ગદર્શન કરવામાં પોતાનું શબ્દોય ચોરતા નથી, પોતાની બુદ્ધિ પણ ચોરતા નથી, પોતાનું જ્ઞાન પણ ચોરતા નથી. છૂટે હાથે એની લાણી કરે છે અને શિષ્યને એ રીતે તૈયાર કરે છે. તો ગુરુની આ મુખ્ય લાક્ષણિકતાઓ છે. હવે આજે આપણે જોઈએ છીએ કે સમાજમાં અનેક જાતના ગુરુઓ આપણને દેખાય છે. જે વિષયની, જે ક્ષેત્રની આપણે સાધના કરતા હોય તેમાં એના ગુરુની આપણને જરૂર પડે. દાખલા તરીકે શિક્ષણની સાધના કરતા હોય તો શિક્ષક એવા ગુરુની આપણને જરૂર પડે. સંગીતની સાધના કરતા હોય તો એના કોઈ વિશારદ એવા ગુરુની આપણને, નૃત્યની સાધના કરતા હોય તો નૃત્યના કોઈ જાણકાર હોય એવા ગુરુની આપણને આવશ્યકતા. એમ નાટ્યના ગુરુની, એમ આપણને સંગીતના ગુરુની, ચિત્રના ગુરુની, એમ જુદા જુદી આપણી જે કંઈ શાખાઓ છે તેના ગુરુની આપણને જરૂર પડે. એટલે સમાજમાં ગુરુઓ જાત જાતના હોય છે. પણ સાચો ગુરુ એ છે જે તે ક્ષેત્રની અંદર, કે જે પોતાના ક્ષેત્રની અંદર આર પાર નીકળી ગયેલો હોય છે, એનું પૂરું જ્ઞાન ધરાવતો હોય છે અને એ એની અંદર પારંગત હોય છે. આવું પારંગતપણું જ્યારે એની પાસે હોય, કેટલાક ગુરુ તો આપણે આગળ જોયું તેમ પ્રતિભાશાળી હોય છે, નિપુણ પણ હોય છે, એટલે કે ટેલેન્ટેડ પણ હોય છે અને સ્કોલર પણ હોય છે. તો જેની પાસે આ ત્રણેય ગુણો હોય, પ્રતિભા હોય, ટેલેન્ટ પણ હોય અને એની સાથે સ્કોલરશીપ એ હોય, એવા ગુરુ મળે તો આપણને આપણું જીવન છે તે વધારે સફળ અને વધારે સાર્થક થતું હોય છે, વધારે ધન્ય થતું હોય છે. તો જીવનમાં આપણને બે પ્રકારના શિક્ષકોની જરૂર પડે છે. તમે જુઓ, જીવનમાં સફળ થવાનું હોય છે અને જીવનને સાર્થક કરવાનું હોય છે. સફળ થવા માટે થઈને આપણે આપણા પોતાના જીવનના 24-25 વર્ષ છે તે શિક્ષણને ફાળવીએ છીએ. ઘણાને એમ લાગે કે જીવનના 24-25 વર્ષો આપણે વેડફી નાખીએ છીએ શિક્ષણ લેવામાં. એ વેડફાડ નથી, એ હકીકતે રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ છે. જીવનના પહેલી 25 આપણે જે શિક્ષણ લેવામાં ગાળીએ છીએ તે એટલા માટે કે આપણને વ્યવહારનું જ્ઞાન મળે. શરીર શું છે, શરીરના અંગોપાંગો શું છે, સમાજ શું છે, આપણા નાગરિક તરીકેના કર્તવ્યો શું છે, આપણે જ્યાં વસીએ છીએ તે દેશકાળ શું છે, આપણે જે વિશ્વમાં કે સૃષ્ટિમાં વસીએ છીએ તેની અંદર બીજા તત્વો કેવા છે, એની સાથેના આપણા સંબંધો કેવા છે, જીવન શું છે, જગત શું છે, જગન્નાથ શું છે, એની સાથેના આપણા સંબંધો શું છે, જીવનમાં સંબંધો શું છે અને વ્યવહારો શું છે, એમ બધી જ વાતોનું આપણને વ્યવહારિક જ્ઞાન મળે. એટલા માટે થઈને શિક્ષણની આવશ્યકતા હોય છે. તો આવું શિક્ષણ લેવા માટે થઈને વિદ્યાગુરુની જરૂર હોય છે. એટલે પહેલા ગુરુ જે જીવનમાં આપણે લઈએ છીએ તે વિદ્યાગુરુ હોય છે, જે આપણને વ્યવહારના પાઠો શીખવીને, આપણી દૃષ્ટિ કેળવીને, આપણી સમજ કેળવીને આપણને જીવનમાં કેવી રીતે સફળ થવાય, અડીઓપટીના પ્રસંગે, કટોકટી કે કસોટીના પ્રસંગે આપણે એની અંદરથી નિષ્ફળ ન જઈએ અને સફળ થઈને બહાર નીકળીએ. એટલા માટે થઈને આપણી પાસે કેવી કેવી વિશિષ્ટ શક્તિ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, કસબ કારીગરી અને જાણકારી હોવી જોઈએ, એ જે સમજાવે છે તે આપણા વિદ્યાગુરુ છે. પણ જીવનમાં સાર્થક થવું હોય, આપણને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે, વારે વારે મળવાનો નથી, જિંદગી ટૂંકી છે. એ ટૂંકી જિંદગીની અંદર આપણે આપણા જીવનનું ધ્યેય નક્કી કરવાનું હોય કે મારે મારા જીવનનો ગોલ શું છે. એ ગોલ સંસિદ્ધ કરવા માટે, એ ગોલ પામવા માટે થઈને મારી પાસે સાધનો કેટલા છે, સમય કેટલો છે, હું કેવી રીતે પામી શકું, મારા જીવનનું અંતિમ ગંતવ્ય કે ધ્યેય શું હોઈ શકે, એ બધું આપણને સમજાવે અને શીખવે તે અધ્યાત્મ ગુરુ છે. એ ગુરુને આપણે વિદ્યાગુરુ કહેતા નથી, એને આપણે અધ્યાત્મ ગુરુ કહીએ છીએ, કારણ કે એ આપણને અંદરથી તૈયાર કરે છે. શિક્ષકનું કામ, એજ્યુકેશન શબ્દ જેમ છે, એજ્યુકેશનનો અર્થ છે અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર કાઢવી, બહાર ખેંચી આણવી. એ એજ્યુકેશનનો મૂળભૂત અર્થ છે. પણ તમારી ભીતર રહેલી દિવ્યતાની અને પૂર્ણતાની જે તમારી શક્તિઓ છે તેને બહાર આણવી, તેને વિકસાવવી, ખીલવવી અને તેને સાચા માર્ગે દોરી જવી, એ કામ જે કરે છે તે અધ્યાત્મ ગુરુ છે. તો અધ્યાત્મ ગુરુની ભૂમિકા વિદ્યાગુરુ કરતાં ઊંચી છે અને એવા ગુરુ આપણને મળવા જોઈએ જીવનમાં, ને એવા ગુરુ આપણે કરવા જોઈએ એટલા માટે કે આપણે ગુમરાહ ન થઈ જઈએ. અધ્યાત્મ ક્ષેત્રમાં આત્માને પામવા માટે થઈને, આત્મસિદ્ધિ કે આત્મદર્શન કરવા માટે થઈને આપણી પાસે જે શક્તિ નથી એ શક્તિ આપણને આપે, સમજાવે અને એમાં આવતા વિઘ્નો, સંકટો એનાથી આપણને સાવધ કરે. આપણે ભટકી ન જઈએ,
ગુમરાહ ન થઈ જઈએ એટલા માટે થઈને આપણને એ બધી વસ્તુથી ચેતવે, સભાન કરે એવા માર્ગદર્શક ગુરુની આપણને જરૂર હોય છે, કે જે આપણને બાકીના અંદર વિશેના જે આપણા ભ્રમણાઓ છે, કે પ્રાણ શું છે, આત્મા શું છે, જીવ શું છે, માયા શું છે, આ બધી વાતો આપણને પ્રામાણિકપણે અને સાચા અર્થમાં સમજાવે ને શીખવે. આપણો ધર્મ શું હોઈ શકે, આપણું કર્મ શું હોઈ શકે, આપણે એ ધર્મ અને કર્મનું પાલન કેવી રીતે કરી શકીએ, સ્વધર્મ શી વસ્તુ છે, એની સાથે સ્વભાવ શી વસ્તુ છે, અને એની સાથે સ્વકર્મ શી વસ્તુ છે, બધું જ આપણને એકદમ તત્વતઃ સમજાવે, પાયાથી સમજાવે, તે સાચો ગુરુ છે. હવે એવા ગુરુને શોધવા કેવી રીતે? ચારે બાજુ અત્યારે તો ગુરુ આપણને દેખાતા હોય છે, જાહેરાતો આવતી હોય છે, અમે આ શીખવીશું, અમે આ શીખવીશું, તે શીખવીશું. એવી જાહેરાતોથી દોરવાની જરૂર હોતી નથી, એવી ભ્રમણામાં પડવાની જરૂર હોતી નથી. અધ્યાત્મનો માર્ગ છે તે સાધનાનો માર્ગ છે. તમારે કર્મ સાધના, જ્ઞાન સાધના, ભક્તિ સાધના, યોગ સાધના, નાદ સાધના, એવી કોઈને કોઈ સાધનાના સાધન દ્વારા તમારે છે તે એ પંથમાં આગળ વધવાનું હોય છે. તમે પોતે અભિપ્સુ હોવા જો, તમારું પોતાનું એક પ્રકારનું એવું વર્ણ વર્તન હોવું જોઈએ કે જે ગુરુને પસંદ પડે. અને આપણા શાસ્ત્રોએ સૂચ્યું છે તેમ સેવયા પરિપ્રશ્નયા, એ રીતે તમારે ગુરુ પાસે જવાનું હોય છે. ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનું હોય છે તો દીન થઈને, શરણાગત થઈને, વિનમ્ર થઈને જવાનું હોય છે. એની સેવા કરીને, એને પ્રશ્નો પૂછીને આપણે જ્ઞાન છે તે પ્રાપ્ત કરવાનું હોય છે. તો જ્યારે આવા ગુરુ આપણને પ્રાપ્ત થાય છે, આપણી સાધનામાં આપણે આગળ વધીએ છીએ, ત્યારે ગુરુ આપણને આપોઆપ સામેથી મળે છે. અખાનું દ્રષ્ટાંત જાણીતું છે. આખો પોતાના પદોમાં અને છપામાં ચોખ્ખી રીતે કહે છે કે હું ગુરુ શોધવા માટે થઈને આખા દેશમાં ભટક્યો. જ્યાં જોઉં ત્યાં ગુરુ પદ લઈને બેઠેલા, આશ્રમ લઈને બેઠેલા કેટલાય ગુરુઓ આપણને દેખાય, પણ મેં જોયું કે ખાઈ પીને ખૂટડા થયેલા, એકદમ લાલ ચટક ગાલ ધરાવતા અને એકદમ તંદુરસ્ત એવા બધા ગુરુઓ, જેને કંચન અને કામિનીમાં જ રસ હોય, એવા ગુરુ ચારે બાજુ દેખાયા. મને સાચો ગુરુ ક્યાંય પ્રાપ્ત થયો નહીં, એટલે હું હતાશ થઈને પાછો આવ્યો અને મેં નિર્ણય કર્યો કે ગુરુ થા તારો તું જ. તો સૌથી પહેલાં તો આપણે આપણા આત્મરામને જ ગુરુ બનાવવા જોઈએ, આપણી પોતાની જાતને. જેમ સ્વસ્થ અને નિરોગી રહેવા માટે થઈને પોતાના ડૉક્ટર પોતે બનવું પડે, એમ આપણે જ્ઞાની થવા માટે પણ સૌથી પહેલાં તો આપણી જાતને જ આપણે ગુરુ બનાવવી પડે. આપણે પોતે જ આપણા જાતને કેળવવી પડે, આત્માને ઓળખવાની પ્રવૃત્તિ. નો થાય સેલ્ફ, તારા આત્માને, તારી અંદર જ્યોતને તું ઓળખ અને સમજ. જાત સાથે વાત કરતા શીખ, અંદર ઉતરતા શીખ, એ રીતે બનવું જોઈએ. સાચો ગુરુ હોય છે ત્યારે તમારા ઉરંતરને, તમારા દિલો દિમાગને ક્યારેય કન્ડિશન નથી કરતા. પોતાના વિચારોની દિવાલો તમારી ઉપર ક્યારેય થોપતા નથી, તમને ક્યારેય પ્રતિબદ્ધ કરતા નથી. એ હંમેશા તમને અંગુલી નિર્દેશ કરે છે. ધ્યાનના નવા નવા પ્રદેશો, જે સાધનાની નવી નવી પદ્ધતિઓ છે, અસરકારક અને પ્રભાવક, પરિણામદર્શક એવી જે છે તે તમને બતાવે છે અને તે તમને શીખવે છે. પોતાના અનુભવથી એવી રીતે, એવા શબ્દોમાં તમને આખું સમજાવે છે કે જેને કારણે તમને ખ્યાલ આવે છે કે ભાઈ આ રીતે જઈશું તો ઓછી મહેનતે આપણે આ કરી શકીશું. તો તમને તમારા ચિંતનમાં, મનનમાં, નિધિધ્યાસનમાં, ધ્યાનમાં એકાગ્ર થવામાં, તમને ચિંતન મનન કરવામાં જે સૌથી માર્ગદર્શક બને તે એ સાચા ગુરુ હોય છે. આવા ગુરુ છે તે હંમેશા વિશાળ હૃદય હોય છે, ધૈર્યવાળા હોય છે અને માયાળુ હોય છે. જેમ મા મમતાથી અને વાત્સલ્યથી કેટલી વસ્તુ આપણને ઉઠાડતા, સુવડાવતા, નવડાવતા, ધવડાવતા, ખવડાવતા શીખવે છે, એમ ગુરુ પણ એ જ રીતે માતૃશક્તિની જેમ કામ કરે છે. એવા માયાળુ થઈને કામ કરે છે, એવી વત્સલતા અને મમતાથી તમને તૈયાર કરે છે કે તમને એ ખ્યાલ પણ નથી આવતો કે તમારું ઘડતર કરી રહ્યા છે. બીજી બાજુ એ ધીરજવાળા હોય છે, એને કોઈ ઉતાવળ હોતી નથી. એ પ્રત્યેક શિષ્યની ક્ષમતા કેટલી છે, એની તૈયારી કેટલી છે, એની સિન્સિયરિટી કેટલી છે, એ બધું જોઈને એને માર્ગદર્શન આપતા હોય છે. કેટલાક સ્લો લર્નર હોય તો એને એની રીતે તૈયાર કરતા હોય છે, ધીમે ધીમે. કેટલાક ફાસ્ટ લર્નર હોય તો એને એ રીતે તૈયાર કરતા હોય છે. તો ક્યારેય એવો વિચાર ન કરવો કે ગુરુ પક્ષપાત કરે છે કે ગુરુ ભેદભાવ કરે છે.
અમુકને અમુક વસ્તુ વહેલી શીખડાવે છે, મને મોડી શીખડાવે છે, એવો ભાવ ગુરુ વિશે ક્યારેય મનમાં રાખવો નહીં જોઈએ. મગજમાં જે કંઈ આવા ઘર કરી ગયેલા ખ્યાલો છે ને એ દૂર કરવા પહેલાં જરૂરી હોય છે. પ્રત્યેક વ્યક્તિના મગજની અંદર આવા કેટલાય બાવાઝાડા બંધાયેલા હોય છે. એ આત્મા વિશે, પરમાત્મા વિશે, માયા વિશે, સંસાર વિશે, પાપ પુણ્ય વિશે, સ્વર્ગ નર્ક વિશે. તો એ બધા પહેલાં સાફ કરવા જરૂરી હોય છે. તો એ સાફ કરવાનું કામ ધીરે ધીરે થતું હોય છે. અને એમાં ધીરજવાન રહીને, વિશાળ હૃદય થઈને, તને આ નથી સમજ પડતી, તું મૂર્ખ છો, તું ભોટ છો, તારી મંદ શક્તિ છે, એવું કહીને ક્યારેય તમને ઉતારી પાડે એ સાચા ગુરુ હોતા નથી. તો તમારું પ્રતિક્રિયાત્મક એવું વર્તન હોય તો પણ સહન કરી લે. તમે અબુદ્ધ બાળકની જેમ કે એક ઠોઠ નિશાળિયાની જેમ વર્તો ને અસંબદ્ધ એવા પ્રશ્નો પૂછો તો પણ તમારી પર ગુસ્સે નથી કરતા કે તમને કોઈ શિક્ષા નથી કરતા અને પ્રેમથી આખી વસ્તુ સમજાવે છે, સાચા ગુરુ હોય છે. તો આવી લાયકાત જેમાં ન દેખાય એવી વ્યક્તિઓ સાચા ગુરુ નથી એમ સમજવું. તમારે આ સાચા ગુરુ જો મળી જાય તો તમારો ઉચ્ચ અભિલાષ છે તે કેવી રીતે સફળ થતો હોય છે એ તમને એનાથી જ સમજાય છે. તો ગુરુ બોલે ઓછું, શબ્દો ઓછા વાપરે, સંકેતો ઓછા કરે, પણ પોતાના જીવનના આચરણથી પોતે એવી રીતે તમારી સામે જીવન જીવી બતાવે કે જેમાંથી તમને ઘણું શીખવા મળે. અને તમે જ્યારે તમારા ગુરુના આચરણ સાથે તમારી તુલના કરો ત્યારે તમને સમજાય કે તમારામાં કેટલી બધી ક્ષુલ્લકતા છે, તમારામાં કેટલી બધી ઓછપ છે, ગુરુની તુલનામાં હજી તમે કેટલા પાછળ છો એ બધું તમને સમજાય છે. તો ગુરુ સાચા અર્થની અંદર આ રીતે પોતાના આચરણથી આપણને ઘણું બધું શીખવે છે અને સમજાવે છે. એની જ્ઞાન પ્રદાનની રીત આ રીતે બહુ અનોખી હોય છે. ગુરુનો મહિમા એટલા માટે થઈને ઈશ્વરની સમકક્ષ રાખ્યો છે. ઈશ્વર પાસે પહોંચવાની અથવા આત્મા પાસે પહોંચવાની કે પરમાત્મા પાસે પહોંચવાની બે જ બારીઓ છે. એક છે કરુણા અને બીજી છે કૃપા. જ્યાં સુધી ગુરુની કરુણા નથી થતી અને ઈશ્વરની કૃપા નથી થતી ત્યાં સુધી તમે સાચા અર્થમાં થઈ શકતા નથી. ચોક્કસ સમયે ગુરુ પૂર્ણિમાનું આયોજન થાય છે. એની પાછળનો હેતુ એ છે કે આપણે ત્યાં ગુરુના ઉત્તમ મોડેલો કેટલીક વ્યક્તિએ ભૂતકાળમાં અને પ્રાગૈતિહાસિક કાળમાં પૂરા પાડ્યા છે. સૌથી પહેલાં મોટા ગુરુ મનાયા છે વેદવ્યાસજી, જેણે 18 પુરાણની રચના કરી, જેણે મહાભારતની રચના કરી, જેણે ભાગવતની રચના કરી. તો એ વ્યાસ પૂર્ણિમાએ આપણી ગુરુ પૂર્ણિમા એટલા માટે ઉજવાય છે કે આપણે એની જન્મજયંતિ ઉજવી અને એને ગુરુપદે સ્થાપીએ કે તમે આવડું મોટું કામ કર્યું છે, ગુરુ તરીકે અમને જીવનનું આટલું મોટું જે છે તે મેનેજમેન્ટ શીખવ્યું છે. બીજા મોટા ગુરુ ગણાયા છે તે ચાણક્ય ગણાયા છે આપણે ત્યાં, કે જેણે આપણને વ્યવહાર અને અધ્યાત્મ બંનેનું શિક્ષણ આપ્યું અને જીવનમાં સફળ અને સાર્થક કેવી રીતે થવાય એના સૂત્રો આપણને સમજાવ્યા. તો ચાણક્ય બીજા મોટા ગુરુ મનાય છે, જેને આપણામાં એક વિશ્વાસ પ્રેર્યો કે શિક્ષક કે ગુરુ ક્યારેય સાધારણ નથી હોતો. પ્રલય અને નવનિર્માણ બંને એની ગોદમાં ઉછળતા હોય છે. આ વાત સમજાવનારા એ બહુ મોટી કક્ષાના ગુરુ હતા. પણ ગુરુનામ ગુરુ જે ગણાયા છે તે તો શ્રી કૃષ્ણ ગણાયા છે, જેને જગતગુરુ તરીકે લોકો ઓળખે છે. કારણ કે જીવનના જે પાયાના મૂલ્યો છે, જીવનના જે પાયાના આદર્શો છે અને જે પાયાના આચારો છે એ બધા પૂર્ણપણે શ્રી કૃષ્ણે પોતાના જીવનમાં આપણને પ્રગટ કરીને દેખાડ્યા. એટલે એ પૂર્ણાવતાર છે, એ યોગેશ્વર છે, એ રસેશ્વર છે, એ રાશેશ્વર છે. એ બધી જ વસ્તુનું પ્રેમ શું છે એ પણ એને શીખડાયું, ત્યાગ શું છે એ પણ શીખડાયું, જીવનમાં સહનતપન શું છે એ પણ એમણે શીખડાયું. તો ગુરુનામ ગુરુ એવા જે કૃષ્ણ છે આપણી સામે, એ સૌથી સર્વોચ્ચ આઇકન છે, સૌથી સર્વોચ્ચ મોડેલ છે. તો ગુરુ પૂર્ણિમાને દિવસે આ રીતે આપણે આપણી ઉપર એમના જે ઉપકારો છે એના ઓશિંગણ થઈને આપણે એના તરફ આપણો ભક્તિભાવ પ્રદર્શિત કરવો જોઈએ. આપણે એમની ચરણ વંદના કરવી જોઈએ. શક્ય હોય તો આપણે કોઈક રીતે એમને આપણાથી યત્કિંચિત એવી જે દક્ષિણા આપી શકાતી હોય તે આપવી જોઈએ. એ એની પાછળનું હાર્દ છે.